एक चिट्ठी आपू छूं के चिट्ठीनी अंदर अमुक शब्द लखेला छे, बराबर। ए शब्दना आधारे तमारे वाक्य बनाववा होय तो वाक्य बनाववाना छे, वार्ता बनावी होय तो वार्ता, तमारा विचारो छे तमारे रजू करवाना छे। अने एक वातनुं खास ध्यान राखवानुं छे के दरेक ग्रुपने एक चिट्ठी आपું છું અને ગ્રુપના દરેક સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કરવાના છે। शब्द द्वारा जे સર્જનાત્મક ફકરો બનાવ્યો છે એના વિશે એ વાંચશે। ચાલો કઈ ગ્રુપ વાંચશે? એક નાનકડું ગામ હતું, તેનું નામ સૂરજપુર હતું। ત્યાં વહેલી સવારે બધા લોકો પોતપોતાના કામે લાગી જતા। સૂરજ આથમતા ચંદ્રની શીતળતા ચમકી ઉઠે છે। સવારે ધરતી સોના જેવી લાગે છે, કારણ કે તેના પર સૂર્યના પ્રકાશ પડે છે। ચારેય દિશામાંથી તેજ પરવરી રહ્યું હોય તેમ લાગે છે। આ દ્રશ્ય જોઈને લોકો નવાઈ પામે છે। રાત્રિનું અંધારું થતાં લોકો પોતપોતાના ઘરે પરત ફરે। મૂર્તિઓ હતી અને દરેક મૂર્તિ પર ચંદ્રના તિલક કરેલા હતા। તે મંદિરમાં એક કથા આયોજિત કરેલી હતી। ત્યાં ધર્મનંદન સ્વામી આવેલા હતા। ધર્મનંદન સ્વામીને લોકો વંદન કરવા માટે આવતા હતા। ત્યાં હજારો લોકો માટે મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો। મંદિરની આગળ સુંદર અને વિશાળ ફૂલોની રંગોળી બનાવવામાં આવી હતી। ત્યાં બધી મૂર્તિઓને રંગબેરંગી ફૂલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો। ત્યાં આરતીના સમયે 108 દીવા પ્રગટાવી ઢોલ નગારા સાથે આરતી કરવામાં આવે છે। શબ્દના આધારે સરસ મજાના વાર્તાઓ બનાવી છે, કોઈ પેરેગ્રાફ બનાવ્યો છે, બરાબર છે। તો હવે આપણે આ પ્રવૃત્તિ દ્વારા શું શીખ્યા એ જાણીશું, બરાબર। સાથે હળીમળીને કામ કરવું જોઈએ અને ટીમ વર્કમાં સૌને સહાય કરવી જોઈએ। દ્વારા આપણે શીખ્યા કે નવા શબ્દોનો ભંડાર આપણે શોધી શકીએ છીએ અને નવા શબ્દોના અર્થો જાણી શકીએ છીએ। બધાની વિચારવાની શક્તિ વધે છે, આપણું શબ્દ ભંડોળ વધે છે અને જૂથમાં કામ કરવાની સૌને મજા પણ પડે છે। આ પ્રવૃત્તિ